નવસારીની ચીખલી પોલીસે વ્યાજખોરોને પકડી પાડ્યા। ચર્ચિલ ઉર્ફે દિવેશ ગાંધીએ દાગીના ગીરવે લઈ અલગ અલગ સમયે 6.65 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા। પુનિતા પટેલે વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા બાદ પણ ચર્ચિલે દાગીના પરત ન કર્યા હતા। દાગીના નહીં મળતા પુનિતા પટેલે ચીખલી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। પોલીસે વ્યાજખોર ચર્ચિલ ગાંધીની કરી ધરપકડ અને કાયદાનો પાઠ ભણાવ્યો। એક ફરિયાદી બેન હતા કે જેને પૈસાની જરૂર હોય, જેનું નામ પુનિતા બેન છે, તો તેમણે ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ ગાંધી પાસે પોતાનું સોનું રાખી અને તેની પાસે વ્યાજે નાણાં લીધેલા હતા। ખરેખર તેની પાસે આવા નાણાં દેતરના લાયસન્સ કે બીજી કોઈ વસ્તુ તેની પાસે નહોતી। તો તેમ છતાં અને જ્યારે આ બેનને પોતાનું સોનું પાછું જોતું હોય ત્યારે આજે દિવ્યેશ કે જે નાણાં વ્યાજનું કામ કરે છે, તેણે પોતાના પૈસા પાછા નહીં આપેલા હોય અને સોનું પણ પાછું નહીં આપેલું હોય, જેને કારણે તેની ઉપર આ બેને ગુજરાત નાણાં દેતદાર અધિનિયમ મુજબ ગુનો ચીખલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ ચાલુ છે।